વિસનગર સ્થિત ભાંડુ રેલવે ઓવરબ્રિજની ભાંડુ રેલવે ઓવરબ્રિજ અત્યંત ખરાબ અને જોખમી હાલતને લઈને આમ આદમી પાર્ટી આપ દ્વારા વિસનગર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપ દ્વારા આ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની અને સંભવિત મોટી દુર્ઘટનાને ટાળવાની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી મહેસાણાના વિસનગર વિધાનસભાના પ્રભારી દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં પુલની ગંભીર સ્થિતિ પર ધ્યાન દોરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભાંડુ રેલવે બ્રિજનો એક પિલર પુલથી વિખૂટો પડી ગયો છે। આ ખખડધજ હાલત જોતા આગામી દિવસોમાં ગમે ત્યારે ભયાનક દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ પુલની નીચેનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને ગીચ છે। પુલની નીચેથી ભાંડુ પ્રાથમિક કુમાર શાળા અને ગામને જોડતો મુખ્ય રોડ પસાર થાય છે। આ ઉપરાંત સર્વિસ રોડ અને ગામ બાજુએ આરોગ્ય કેન્દ્રની સાથે પ્રાથમિક શાળા પણ આવેલી છે। આવેદનપત્રમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે રેલવે પુલનો ખખડધજ પિલર ભવિષ્યમાં આ આરોગ્ય કેન્દ્ર પર પડી શકે છે જે મોટી જાનહાનિનું કારણ બની શકે છે। વળી આ વિસ્તારમાં સર્વિસ રોડની સુવિધા પણ નથી જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ પ્રશાસન સમક્ષ આ ગંભીર પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવીને સમારકામ હાથ ધરવાની અને સ્થાનિક લોકોના જીવને જોખમ મુક્ત કરવાની માંગ કરી છે। શું રજૂઆત સંદર્ભે તમે આવેદનપત્ર આપ્યું છે? અમે આજે વિસનગર આમ આદમી પાર્ટી વિધાનસભાની ટીમ દ્વારા આજે વિસનગર થી ભાંડુ જે ઓવરબ્રિજ રેલવેની ઉપર બનાવવામાં આવે છે એના અંતર્ગત રેલવેને ત્યાં આગળ એક મોટા પાયે ગાબડું પડેલું હતું એની રજૂઆત કરી અમે ચક્કાજામ કર્યો હતો। ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા સમારકામ પૂરું કરેલું, પરંતુ જે અમારી મહત્વની રજૂઆત હતી કે બ્રિજ જે એક છેડો સંપૂર્ણ રીતે પિલ્લરથી છૂટો પડી ગયેલ છે જેના લીધે મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના છે। મોટી કોઈ દુર્ઘટના થશે તો એના માટે જવાબદાર કોણ, તો એની એક રજૂઆત કરવા માટે આજે અમે મામલતદાર કચેરી વિસનગર ખાતે આવ્યા હતા। અમે એવી માગણી કરી કે પ્રજાના જે અમે પાયાની રજૂઆત છે કે ભાઈ ખરેખર મોટી એક દુર્ઘટના થઈ શકે એમ છે, તો અમારી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓએ આ બાબતે ગ્રામજનો સાથે મુલાકાત કરી એક ચક્કાજામનો કાર્યક્રમ પણ કરેલો, છતાં પણ જે અમારી મહત્વની રજૂઆત હતી એ સરકાર સુધી અને સરકારના અધિકારીઓ જે ભ્રષ્ટ તંત્ર સાથે અમારી જે વાત કરવાની હતી એ હજી સુધી નિરાકરણ નથી આવ્યું। એના માટે અમે 1 મહિનાનો એમને સમય આપ્યો છે કે ભાઈ જે પણ વિભાગને લગતું હોય, બાંધકામ વિભાગ હોય કે સરકારના કોઈ પણ અધિકારીઓ હોય, જો આની અંદર જો ચીવટતાથી કામ નહીં લે તો અમે આમ આદમી પાર્ટી દ્વારા ફરીથી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે એવી અમે એક ચીમકી આપીએ છીએ।